ભારતીય જનતા પાર્ટીમાં આજે સત્તાવાર રીતે નવીન યુગનો આરંભ થયો છે। દિલ્હી સ્થિત ભાજપ હેડક્વાર્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં નવીનના નામની જાહેરાત કરવામાં આવી છે। શું છે સમાચારો વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ભારતીય જનતા પાર્ટીએ આજે નવા યુગની શરૂઆત કરી છે। બિહારના બાંકીપુરના ધારાસભ્ય નીતિન નબીર આજે વિધિવત રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે। ભારતીય જનતા પાર્ટીએ આજે નવા યુગની શરૂઆત કરી છે। બિહારના બાંકીપુરના ધારાસભ્ય નીતિન નબીન આજે વિધિવત રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે। ભાજપ હેડક્વાર્ટર ખાતે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના શાસિત રાજ્યના મંત્રીઓ તેમજ મુખ્યમંત્રી સહિતના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા। બિનહરીફ ચૂંટાયેલા નબીને પદભાર સંભાળતા પહેલા ધાર્મિક સ્થળોએ આશીર્વાદ લીધા હતા। પીએમ મોદીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ કર્યું છે કે ભાજપ એવો પરિવાર છે જે પદની નહીં પરંતુ પ્રક્રિયાથી ચાલે છે। તેમણે ગુજરાતના ધંધુકાની જૂની કહેવત ટાંકી અને જણાવ્યું હતું કે કેવી રીતે ભાજપ સરકારે નલ સે જલ યોજનાથી લોકોના જીવન બદલ્યા છે। જેપી નડ્ડાએ પણ નીતિન નબીનને શુભેચ્છાઓ પાઠવતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ અટલજી અને કુશાભાઉ ઠાકરેના વારસાને સફળતાપૂર્વક આગળ ધપાવશે। તો પીએમ મોદી દ્વારા નીતિન નબીનને બોસ ગણાવી અને કાર્યકરનું જે સન્માન કરવામાં આવ્યું છે તે સ્પષ્ટ કરે છે કે ભાજપ આગામી સમયમાં યુવા નેતૃત્વ અને પાયાના કાર્યકરોને સાથે રાખી વર્ષ 2029ના મિશન માટે અત્યારથી જ સજ્જ થઈ ગઈ છે। આવનારી ચૂંટણી સાબિત કરશે કે ભાજપ આ મિશન માટે કેટલી સજ્જ છે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।